નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો ધોરણ 10 મેથ્સની વાત કરીએ તો લાસ્ટ લેક્ચર સુધી આપણે અવયવપાળોના દાખલા જોઈ લીધા છે બહુપદી ચેપ્ટરની અંદર। તો આજે આપણે જોવાનું છે નિત્યસમ અથવા તો વિસ્તરણ માટેના સૂત્રો અને એના રિલેટેડ દાખલા। તો જોઈએ, સૌથી પહેલા તો નિત્યસમ અથવા તો વિસ્તરણ માટેના સૂત્રો। તો વિસ્તરણ માટેના સૂત્રોની વાત કરીએ તો નાના ધોરણથી જ આપણે આવા સૂત્રો જોતા હોય છે કે a + b કૌંસ ઉપર વર્ગ હોય તો શું લખાય તો કે a² + 2ab + b²। a - b કૌંસ ઉપર સ્ક્વેર હોય તો શું લખી શકાય તો a² - 2ab + b²। a² - b² હોય તો આપણે શું લખીએ છીએ તો a - b a + b। પણ આજે એનું થોડું વિસ્તરણ સાથે જોવાનું છે અને આના સિવાયના બીજા સૂત્રો પણ જોવાના છે। જો a + b કૌંસ ઉપર સ્ક્વેર કરીએ તો એને આ રીતે લખી શકાય a + b a + b। જો આપણે સાબિત કરવું હોય કે આની ઉપરથી આ સૂત્ર કઈ રીતે આવે છે તો કંઈક આ રીતે સાબિત કરી શકાય। તો કૌંસ ઉપર સ્ક્વેર છે એટલે આખા પદને બે વાર લખી શકાય। હવે જ્યારે પણ પદને બે વાર લખવાનું હોય તો વિસ્તરણમાં સૌથી વધારે આનો ઉપયોગ થશે, કારણ કે આપણે કઈ રીતે એક પદનો બીજા પદ સાથે ગુણાકાર કરશું એ જોવાનું છે। તો સૌથી પહેલા પેલા પદને લઈ લઈએ a, તો એનો ગુણાકાર a સાથે અને b સાથે કરવાનો રહેશે। સૌથી પહેલા તો a ગુણ્યા a એટલે a², a ગુણ્યા b એટલે +ab રેડી, એનો ગુણાકાર a સાથે એટલે a², એનો ગુણાકાર b સાથે એટલે ab। હવે b પદનો ગુણાકાર કરવાનો છે તો b પદનો ગુણાકાર સૌથી પહેલા a સાથે થશે અને પછી થશે b સાથે રેડી। તો a પદનો ગુણાકાર પણ કોની સાથે થશે સૌથી પહેલા a સાથે પછી b સાથે। તો +b છે તો +a ગુણ્યા +b તો +ab, b એ લખો તો ચાલે, ab લખો તો પણ ચાલે। b નો ગુણાકાર b સાથે કરવાનો છે તો b ગુણ્યા b એટલે b²। તો આ રીતે કંઈક આપણને વિસ્તરણનું સૂત્ર મળશે। જોઈએ a² રેડી, ab + ab, ab કેટલી વાર થઈ ગયા બે વાર થઈ ગયા તો +2ab અને પાછળ +b²। તો આ રીતે કંઈક આપણને વિસ્તરણનું સૂત્ર મળશે રેડી। તમારે આ સાથે સાથે લખતું જવાનું છે રેડી। તો જો બીજા પદની વાત કરીએ તો a - b નો સ્ક્વેર કઈ રીતે આવશે, શું આવશે તો કે a² - 2ab + b²। તો અહીંયા પણ આપણે એ જ રીતે જોવાનું છે કે ભાઈ a + b નો સોરી a - b નો કૌંસ ઉપર સ્ક્વેર છે, શું કરશું તો કે a - b કારણ કે જ્યારે પણ આપણે કોઈ પદ સ્ક્વેર હોય તો એને બે વાર લખવું પડે છે, એટલે કે 2 નો સ્ક્વેર જો તમારી પાસે હશે તમે શું લખશો 2 ગુણ્યા 2। તો એ જ રીતે આપણી પાસે અહીંયા શું છે a - b નો સ્ક્વેર, તો a - b એકનો એક પદ આપણે કેટલી વાર લખશું બે વાર લખશું રેડી। હવે આની ઉપરથી આપણે આ પદ મેળવવાનું છે તો ફરીથી એ જ રીતે કરશું, પહેલા પદનો ગુણાકાર આ બંને પદ સાથે, પછી બીજા પદનો પણ ગુણાકાર આ બંને પદ સાથે કરવાનો છે રેડી। તો a ગુણ્યા a એટલે a², a ગુણ્યા b પણ અહીંયા -b છે તો -ab, a ગુણ્યા a એટલે a² a ગુણ્યા b એટલે -ab। હવે -b નો ગુણાકાર આની સાથે કરવાનો છે તો -b ગુણ્યા a પ્લસ માઇનસ -ab અને -b ગુણ્યા -b તો પ્લસ b²। ક્લિયર થાય છે? પેલા પદનો ગુણાકાર a ગુણ્યા a એટલે a², a ગુણ્યા b એટલે -ab, -b ગુણ્યા a એટલે -ab અને b ગુણ્યા b પ્લસ b²। હવે આનું સાદુરૂપ આપી દઈએ તો a² પ્લસ અને મોટા પદની નિશાની તો -ab + ab એટલે 2ab પ્લસ b² એમને મૂકી દેશું તો આ પણ આપણને આન્સર મળી જશે। ક્લિયર થાય છે રેડી। તો એ જ રીતે આપણે આગળ જોવાનું છે કે a² - b² બરાબર શું આપ્યું છે a - b a + b કઈ રીતે મળશે જો એકચ્યુઅલી આ પદ ઉપરથી આપણને આ પદ મેળવવાનું થશે તો કઈ રીતે મળશે જો તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે a ગુણ્યા a a², a ગુણ્યા b ab, b ગુણ્યા a પણ -b છે તો -ab અને b ગુણ્યા b માઇનસ પ્લસ -b²। તો ab પ્લસ છે અહીંયા ab માઇનસ છે તો બંને કેન્સલ થઈ જશે તો a² અને b પાસે કેવી નિશાની છે તો માઇનસ ની તો -b²। ક્લિયર થાય છે? સૌથી પહેલા a નો ગુણાકાર a સાથે, એનો ગુણાકાર b સાથે એટલે +ab મળશે, b નો ગુણાકાર a સાથે એટલે -ab મળશે
અને માઇનસ બી નો ગુણાકાર પ્લસ બી સાથે એટલે માઇનસ બી સ્ક્વેર મળશે. એ બી બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે કારણ કે એક પ્લસ માં છે અને એક માઇનસ માં છે. તો ફાઇનલ આન્સર તમને મળશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે પછીનો જે એક્ઝામ્પલ અથવા તો નિત્યસમ છે એ આપણી માટે થોડોક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આવો વધારે પૂછાતા હોય છે કે x અહીંયા એક વેલ્યુ ફિક્સ છે પ્લસ a અને પ્લસ b એટલે કે સામેની વેલ્યુ બદલી જશે. તો અહીંયા આપણે શું કરવાનું છે તો કે સૌથી પહેલા તો આનો આપણે સૂત્ર યાદ રાખવા કરતા આપણે સિમ્પલ આ રીતે ગુણાકાર કરશું. રેડી, ડાયરેક્ટ સૂત્ર યાદ નહીં રાખીએ. રેડી, તો x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા b એટલે પ્લસ bx, a ગુણ્યા x એટલે પ્લસ ax. રેડી, અને a ગુણ્યા b એટલે પ્લસ ab. ક્લિયર થાય છે? રેડી, x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા b એટલે bx, a ગુણ્યા x એટલે ax અને a ગુણ્યા b એટલે ab. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે x નો વર્ગ. હવે આ બંને પદમાંથી કઈ કોમન નીકળે એવું છે તો કે હા, બંને પદમાં x જે છે એ કોમન નીકળે એવો છે. તો પ્લસ x, રેડી, x કોમન કાઢી લીધો. એ શું વધશે? b પ્લસ a લખીએ કે a પ્લસ b લખીએ, કોઈ ફેર પડશે નહીં. રેડી, તો કઈ ડિફરન્સ નહીં આવે, બંને સેમ જ થશે કે b પ્લસ a અથવા a પ્લસ b. તો x નો વર્ગ પ્લસ x કૌંસમાં a પ્લસ b પ્લસ ab. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ જ્યારે એ x પ્લસ a અને x પ્લસ b આપેલા હોય ત્યારે શું કરવાનું છે તો કે x નો વર્ગ પ્લસ x, a પ્લસ b પ્લસ ab. પણ અહીંયા નિશાની ખાસ જોવાની રહેશે. પ્લસ છે જ્યારે માઇનસ હોય ત્યારે નિશાની માઇનસ ની પણ આવશે. રેડી, તો આટલા નિત્યસમ સાથે સાથે હવે 3 ઘાત વાળા નિત્યસમ પણ જોશું. તો આટલું લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. રેડી, નેક્સ્ટ નિત્યસમ જોઈએ તો a પ્લસ b નો ઘન. તો એની માટે આપણું નિત્યસમ છે એનો ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b નો ઘન. રેડી, પણ આ ઘણીવાર આવા જે સમીકરણ જે છે એ સાબિતીમાં પૂછાતા હોય છે. ખાસ કરીને એક્ઝામમાં સાબિતીની અંદર, સાબિત કરો ની અંદર પૂછાતા હોય છે. રેડી, તો અત્યારે સાથે સાથે એક બે નિત્યસમની આપણે સાબિતી જોશું. બાકીના નિત્યસમ ની સાબિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કારણ કે નકર લેક્ચર થોડો લોંગ થઈ જશે, લાંબો થઈ જશે. રેડી, તો અત્યારે આપણે દાખલા ઉપર પણ જવાનું છે. તો અત્યારે જોઈએ કે આની સાબિતી જો આપણે કરવી હોય કે a પ્લસ b નો ઘન, તો આની સાબિતી કઈ રીતે થાય? તો સૌથી પહેલા તો 3 ઘાત છે તો a પ્લસ b, a પ્લસ b અને a પ્લસ b. 3 ઘાત છે તો 3 વાર લખી શકાય. રેડી, હવે આ બે ઘાત નું આપણને ખબર છે કે અત્યારે જ હમણાં આપણે જોયું કે ભાઈ a પ્લસ b નો સ્ક્વેર હોય તો આપણે શું લેશું તો કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આગલા સમીકરણની અંદર જ આપણે જોયું કે a પ્લસ b નો વર્ગ હોય તો આપણે શું લેતા હતા તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો અહીંયા a પ્લસ b એમનો એમ રાખીએ, a પ્લસ b આ એમનો એમ રાખીએ અને આનું આપણે નિત્યસમની મદદથી આ સૂત્ર મૂકી દઈએ કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. રેડી, a પ્લસ b અને અહીંયા શું થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે અહીંયા સેમ ફોર્મ્યુલા આપણે યુઝ કરશું કે જ્યારે આપણી પાસે આવી રીતે ગુણાકારમાં પદ હોય. અત્યાર સુધી અહીંયા બે પદ હતા તો આપણે a નો ગુણાકાર પહેલા a સાથે પછી b સાથે કરતા, પછી b નો ગુણાકાર a અને b સાથે કરતા. તો હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા બે પદ છે, અહીંયા કેટલા પદ છે? 3 પદ છે. તો a નો ગુણાકાર સૌથી પહેલા a સાથે, પછી b સાથે અને પછી c એટલે કે a સ્ક્વેર સાથે, પછી 2ab સાથે અને પછી b સ્ક્વેર સાથે. એ જ રીતે b નો ગુણાકાર a સ્ક્વેર સાથે, પછી 2ab સાથે અને પછી b સ્ક્વેર સાથે કરવાનો છે. તો સૌથી પહેલા a નો ગુણાકાર a સાથે કરીએ તો a સ્ક્વેર ગુણ્યા a એટલે આપણે મળશે a નો ઘન. a સ્ક્વેર ગુણ્યા a એટલે આપણને મળશે a નો ઘન. a ગુણ્યા 2ab તો 2a સ્ક્વેર b, કારણ કે a ગુણ્યા a એટલે સ્ક્વેર થઈ જશે, બાકીના પદ એમના એમ રહેશે. a ગુણ્યા b સ્ક્વેર તો પ્લસ ab સ્ક્વેર. ક્લિયર થાય છે? સમજાય છે? રેડી, કે a ગુણ્યા a એટલે એનો ઘન, પછી a ગુણ્યા 2ab એટલે 2a સ્ક્વેર b અને a ગુણ્યા b નો સ્ક્વેર એટલે ab સ્ક્વેર. હવે b નો ગુણાકાર આ ત્રણેય પદ સાથે આપણે કરવાનો છે. રેડી, તો કઈ રીતે થશે? b ગુણ્યા a સ્ક્વેર એટલે પ્લસ a સ્ક્વેર b
રેડી, a સ્ક્વેર ઇન્ટુ b, તો a સ્ક્વેર b, પછી b નો ગુણાકાર આની સાથે તો પ્લસ 2ab સ્ક્વેર, 2ab પ્લસ ગુણ્યા b એટલે 2ab સ્ક્વેર, અને b નો ગુણાકાર b સાથે એટલે કે b નો ઘન. ક્લિયર થાય છે? રેડી. હવે અહીંયા જે વસ્તુ કોમન હોય એટલે કે સરખી હોય એનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા તો જોઈએ કે a નો ઘન ક્યાંય છે, તો કે ના, a નો ઘન ક્યાંય છે નહીં, તો એમને મૂકી દઈએ a નો ઘન. રેડી. હવે અહીંયા મારી પાસે પદ છે 2a સ્ક્વેર b. હવે અહીંયા જોવાનું છે કે a સ્ક્વેર b વાળું બીજું કોઈ પદ છે, તો અહીંયા છે a સ્ક્વેર b, તો 2a સ્ક્વેર b પ્લસ a સ્ક્વેર b એટલે 2 પ્લસ 1 એટલે અહીંયા મળશે 3a સ્ક્વેર b. ક્લિયર થાય છે? 2a સ્ક્વેર b પ્લસ a સ્ક્વેર b એટલે 3a સ્ક્વેર b, અને અહીંયા આપણી પાસે છે 2ab સ્ક્વેર, 2ab સ્ક્વેર, અહીંયા પણ છે ab સ્ક્વેર, તો 2ab સ્ક્વેર પ્લસ ab સ્ક્વેર એટલે આપણને મળશે પ્લસ 2 પ્લસ 1 એટલે 3ab સ્ક્વેર, 3ab સ્ક્વેર, અને b ક્યુબ એટલે કે b નો ઘન, સોરી b નો ઘન એકવાર છે તો પ્લસ b નો ઘન. રેડી. તો આ આપણો થઈ જશે ફાઇનલ આન્સર. ક્લિયર થાય છે? રેડી. સમજાય છે કે જ્યારે આપણી પાસે a પ્લસ b નો ઘન હોય તો આપણને સૂત્ર શું મળશે? a ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ. રેડી. a નો ઘન 3 મૂકવાના, a સ્ક્વેર b પાછા 3 મૂકવાના, ab સ્ક્વેર પ્લસ b નો ઘન. રેડી. તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ સારી રીતે લખી લેજો. નેક્સ્ટ સાબિતી તરફ જશું. ચલો, તો નેક્સ્ટ આપણે છે a માઈનસ b નો ઘન બરાબર a નો ઘન માઈનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઈનસ b નો ઘન. તો આ આપણે સાબિત કરશું. સૌથી પહેલા તો અહીંયા a માઈનસ b નો ઘન છે, તો કઈ રીતે લખશું બાળકો? a માઈનસ b, a માઈનસ b અને a માઈનસ b, 3 વાર લખશું. રેડી. હવે 2 વાર લખવાનું આપણી પાસે એક સૂત્ર છે કે a માઈનસ b 2 વાર હોય એટલે કે આપણે જોઈ ગયા કે a માઈનસ b નો વર્ગ હોય. રેડી. તો આપણે શું લખતા? a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર. રેડી. આગળનું નિત્યસમ આપણે જોયું કે a માઈનસ b નો વર્ગ હોય તો આપણે શું લખતા? તો કે a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ જ સૂત્ર આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે. તો a માઈનસ b કૌંસમાં આ બંનેની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકશું, a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. રેડી. અને હવે આનો કરશું ગુણાકાર. જે લાસ્ટ દાખલાની અંદર, જે લાસ્ટ સાબિતીની અંદર આપણે જે જોયું એ રીતે કે a નો ગુણાકાર આ ત્રણેય પદ સાથે થશે, અગેન b નો ગુણાકાર પણ આ ત્રણેય પદ સાથે થશે. તો સૌથી પહેલા a નો ગુણાકાર કરીએ. રેડી. તો a ગુણ્યા a સ્ક્વેર એટલે a નો ઘન, a ગુણ્યા માઈનસ 2ab એટલે માઈનસ 2ab સ્ક્વેર, કારણ કે b ગુણ્યા b એટલે b સ્ક્વેર. એનો સોરી એક મિનિટ સોરી ચલો, અહીંયા a નો ગુણાકાર 2ab સાથે કરવાનો છે, b નો નહીં. તો a નો ગુણાકાર 2ab સાથે કરવાનો છે, તો પહેલા માઈનસ મૂકી દેશું. 2a ગુણ્યા a એટલે a સ્ક્વેર b. રેડી. તો a નો ગુણાકાર 2ab સાથે કરવાનો છે, તો 2a સ્ક્વેર b. હવે એનો ગુણાકાર કરવાનો છે b સાથે, તો પ્લસ ab સ્ક્વેર. રેડી. a ગુણ્યા b સ્ક્વેર એટલે ab સ્ક્વેર. ક્લિયર થાય છે? ફરીથી એકવાર કે એનો ગુણાકાર a સાથે એટલે એનો ઘન, એનો ગુણાકાર માઈનસ 2ab સાથે એટલે 2a સ્ક્વેર b, અને એનો ગુણાકાર b સાથે એટલે પ્લસ ab સ્ક્વેર. રેડી. પ્લસ ab સ્ક્વેર. નેક્સ્ટ હવે b નો ગુણાકાર બધા સાથે કરવાનો છે, તો માઈનસ b ગુણ્યા a સ્ક્વેર, તો માઈનસ a સ્ક્વેર b, a સ્ક્વેર b, a સ્ક્વેર b, તો માઈનસ a સ્ક્વેર b. હવે b નો ગુણાકાર અહીંયા કરવાનો છે, તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ 2ab સ્ક્વેર, 2ab અને b ગુણ્યા b એટલે b સ્ક્વેર 2ab સ્ક્વેર. હવે આનો ગુણાકાર આની સાથે, તો પ્લસ માઈનસ માઈનસ અને b ગુણ્યા b સ્ક્વેર એટલે b નો ક્યુબ એટલે b નો ઘન. ક્લિયર થાય છે? રેડી. એટલે કે સૌથી પહેલા આપણે એનો ગુણાકાર બધા આરે કર્યો એટલે a ગુણ્યા a સ્ક્વેર એટલે એનો ઘન, a ગુણ્યા 2ab એટલે માઈનસ 2a સ્ક્વેર b, એનો ગુણાકાર b સાથે એટલે ab સ્ક્વેર, માઈનસ b નો ગુણાકાર a સાથે એટલે a સ્ક્વેર b, પણ કયો માઈનસ b નો ગુણાકાર 2ab સાથે એટલે માઈનસ માઈનસ પ્લસ,
અને 2ab સ્ક્વેર અને b નો ગુણાકાર b સ્ક્વેર સાથે એટલે પ્લસ માઇનસ માઇનસ અને b નો ઘન. રેડી. હવે જે લાસ્ટમાં કર્યું એ જ રીતે કે a નો ઘન કે જે આગળ ક્યાંય પદ છે નહીં. હવે અહીંયા આપણી પાસે શું છે તો કે -2a સ્ક્વેર b -2a સ્ક્વેર b અને અહીંયા છે -a સ્ક્વેર b. રેડી. તો a સ્ક્વેર b બંનેમાં સેમ છે. અહીંયા 2 છે અહીંયા 1 છે તો 2 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે તો બેને એક 3a સ્ક્વેર b 3a સ્ક્વેર b. રેડી. 3a સ્ક્વેર b પણ નિશાની કેવી આવશે મોટાની તો માઇનસ આવશે. ક્લિયર થાય છે કે આ પદ આપણું જે છે -2a સ્ક્વેર b અને આ પદ આપણું જે છે કે -a સ્ક્વેર b. a સ્ક્વેર b બંનેમાં કોમન છે તો 2 + 1 એટલે 3 અને મોટા પદની નિશાની. હવે અહીંયા છે ab સ્ક્વેર અહીંયા છે 2ab સ્ક્વેર તો પ્લસ 3ab સ્ક્વેર ab સ્ક્વેર પ્લસ ab સ્ક્વેર એટલે 3ab સ્ક્વેર અને પાછળ આવશે b નો ઘન. રેડી. તો આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર. રેડી. તો આ જે સાબિત કરોના જે નિત્યસમ છે એ ખાસ ધ્યાન રાખવાના છે. રેડી. એક્ઝામ ની અંદર પૂછાઈ શકે. રેડી. તો લખી લો અને હવે આપણે જઈશું દાખલા તરફ અને બાકી જે રહેલા નિત્યસમ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું. ચલો તો બે દાખલા જોઈએ. સૌથી પહેલો દાખલો છે કે x + 3 નો કૌંસ ઉપર સ્ક્વેર અથવા તો તમને આ રીતે આપે કે x + 3 x + 3 તો બંને સેમ જ રીત છે. x + 3 નો કૌંસ ઉપર સ્ક્વેર અથવા તો x + 3 x + 3. રેડી. તો અહીંયા આપણું નિત્યસમ કયું તો બધા દાખલાની અંદર આપણે જોવાનું છે કે આપણું નિત્યસમ કયું યુઝ થાય છે તો અહીંયા થશે a આ x એટલે a અને y 3 એટલે b નો કૌંસ ઉપર સ્ક્વેર. a + b નો કૌંસ ઉપર સ્ક્વેર. તો અહીંયા આપણે નિત્યસમ આપણે જોઈ ગયા તો a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. ક્લિયર થાય છે. રેડી. નિત્યસમ કયું છે a + b નો કૌંસ ઉપર સ્ક્વેર એટલે કે a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. તો હવે આની અંદર આપણે કઈ રીતે કરશું તો આપણે ધારી લેશું કે x બરાબર a બરાબર આપણી પાસે શું છે a બરાબર x અને b બરાબર શું છે 3. રેડી. તો a બરાબર x અને b બરાબર આપણી પાસે શું છે 3 છે. તો આપણે આ સૂત્ર આપેલું છે એટલે કે x + 3 નો કૌંસ ઉપર વર્ગ આપેલો છે એમાંથી આવું સૂત્ર બનાવવાનું છે. તો અહીંયા સૂત્ર છે a નો વર્ગ + 2ab + b નો વર્ગ. તો a એટલે આપણી પાસે શું છે તો કે x તો x નો વર્ગ પ્લસ 2 એમને મૂકી દેશું. હવે a એટલે શું છે તો કે x b એટલે શું છે તો કે 3 અને પ્લસ b નો સ્ક્વેર એટલે b એટલે 3 નો વર્ગ. ક્લિયર થાય છે. જે રીતે આપણે પાસે નિત્યસમ છે એ રીતે આપણે એને મૂકી દીધું છે. તો હવે અહીંયા વર્ગને અંદર ઉતારશું ને ગુણાકાર જે થતો એ કરશું તો x નો વર્ગ પ્લસ 3 દુ 6x 3 દુ 6x પ્લસ 3 નો વર્ગ 9. તો આ આપણો થઈ જશે આન્સર. ક્લિયર થાય છે. તો x + 3 નો વર્ગ જ્યારે આપેલો હોય તો શું થાય x નો વર્ગ પ્લસ 6x પ્લસ 9 એટલે કે x નો વર્ગ પ્લસ 2ab 2 ગુણ્યા x ગુણ્યા 3 પ્લસ 3 નો વર્ગ. નેક્સ્ટ દાખલો જોઈએ કે x + 4 નો વર્ગ આપેલો છે તો અહીંયા પણ કયું નિત્યસમ આવશે તો a + b નો કૌંસ ઉપર સ્ક્વેર એટલે કે a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. અહીંયા a એટલે કે આપણી પાસે છે x. રેડી. a એટલે શું છે x અને b એટલે આપણી પાસે છે 4. ક્લિયર થાય છે. રેડી. અહીંયા પ્લસ ની નિશાની છે એટલે પ્લસ વાળું નિત્યસમ આવશે. માઈનસ ની નિશાની હોય તો કયું આવે માઈનસ વાળું નિત્યસમ આવે. તો અહીંયા a + b નો કૌંસ ઉપર સ્ક્વેર એટલે કે x + 4 નો કૌંસ ઉપર સ્ક્વેર આપેલો છે. તો x + 4 નો કૌંસ ઉપર સ્ક્વેર આપેલો છે. આપણે એની જગ્યાએ શું લેવાનું છે a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. હવે a ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે a બરાબર x. રેડી. તો x નો વર્ગ a બરાબર x એટલે x નો વર્ગ પ્લસ 2x a એટલે x b એટલે 4 અને b નો વર્ગ એટલે 4 નો વર્ગ. તો સાદું રૂપ આપી દઈએ x નો વર્ગ પ્લસ 4 દુ 8x પ્લસ 4 નો વર્ગ 16. ખાસ કરીને અહીંયા ગુણાકાર છે અને અહીંયા વર્ગ છે એમાં ભૂલ કરતા
નહીં. રેડી? એટલે કે 4 દુ 8 અને 4 નો વર્ગ 16. તો બસ આ રીતે આપણે દાખલા કરવાના છે. જોઈએ આગળ નેક્સ્ટ દાખલા. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ તો 2x 3 નો કાઉન્સ ઉપર વર્ગ, અથવા તો કઈ રીતે આપે 2x 3 2x 3 બે વાર પદ આપે. તો અહીંયા આપણે કયું વિસ્તરણનું અથવા તો નિત્યસમ આવશે તો કે a b નો કાઉન્સ ઉપર સ્ક્વેર, એટલે શું આવશે a સ્ક્વેર 2ab b સ્ક્વેર, a સ્ક્વેર 2ab b સ્ક્વેર અહીંયા આવશે. રેડી? તો અહીંયા આ પદ લેવા માટે સૌથી પહેલા તો આપણે જોવાનું કે a એટલે આપણી પાસે શું છે તો કે a બરાબર 2x અને b બરાબર છે આપણી પાસે 3. તો આપણી પાસે છે 2x 3 નો વર્ગ, જેને આપણે રૂપાંતર કરવાનું છે a સ્ક્વેર 2ab b સ્ક્વેર. રેડી? 2x 3 નો વર્ગ બરાબર આપણે શું કરવાનું છે તો કે a સ્ક્વેર 2ab b સ્ક્વેર. તો હવે આપણી પાસે બધાની વેલ્યુ છે. રેડી? a બરાબર શું છે તો કે 2x, તો 2x નો વર્ગ. રેડી? પ્લસ 2 એમને આવશે. હવે a એટલે પાછું શું છે તો કે 2x, b એટલે શું છે તો કે 3 અને a b સ્ક્વેર છે એટલે કે 3 નો વર્ગ. રેડી? તો હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા જો આપણી પાસે બે અંક છે અને બંનેનો કાઉન્સ ઉપર વર્ગ છે એટલે વર્ગ બંનેને લાગશે. તો સૌથી પહેલા 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 અને x વર્ગ એમના એમ, એટલે કે 4x નો વર્ગ પ્લસ હવે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુ 6, 6 દુ 12, તો 12x. રેડી? 2 2 4 ને 3, 2 2 4 ને 4 તેરી 12, તો 12x પ્લસ 3 નો વર્ગ થઈ જશે 9. તો અહીંયા આપણો દાખલો બનશે, આનો જે આન્સર છે શું બનશે 4x નો વર્ગ પ્લસ 12x પ્લસ 9. એટલે કે જો તમારી પાસે a પ્લસ b શું આપેલા છે તો કે 2x પ્લસ 3, તો આપણે શું કહ્યું તો કે a બરાબર 2x b બરાબર 3. તો એને આ રીતે મૂકવાના, a સ્ક્વેર 2ab b સ્ક્વેર. તો a એટલે કે 2x નો વર્ગ પ્લસ 2, a એટલે 2x, b એટલે 3 અને b એટલે 3 નો વર્ગ. સ્ક્વેર અંદર ઉતારીએ તો 2 નો વર્ગ 4 ગુણ્યા x નો વર્ગ પ્લસ 2 2 4, 4 તેરી 12x અને 3 નો વર્ગ 9. રેડી? તો હવે સિમ્પલ દાખલા આપણે જોવાના છે. રેડી? તો હવે આજના હોમવર્ક માટેની વાત કરી તો આવા સેમ દાખલા 5 આજ નિત્યસમ ઉપર આપણે આજે હોમવર્ક માં છે. પહેલો દાખલો x 7 નો વર્ગ, બીજો દાખલો 3x 1 નો વર્ગ, ત્રીજો દાખલો 4x 3 નો વર્ગ, ચોથો દાખલો x 9 નો વર્ગ અને પાંચમો દાખલો 7x 5 નો વર્ગ. તો આ નિત્યસમ એટલે કે a સ્ક્વેર 2ab b સ્ક્વેર વાળા નિત્યસમ ઉપર આ 5 દાખલા કરવાના છે. રેડી? તો આજના લેક્ચર માટે અહીંયા સુધી જ. નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ જય ભારત.